ગુજરાતની સાંજસમાં સાસણગીરના જંગલમાં પ્રવાસીઓ ડિસેમ્બરની મોજ માણવા પ્રતિવર્ષ આવતા હોય છે. છેલ્લા થોડા વર્ષથી આવતા પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક આયોજનો થાય છે. તેને લઈને પ્રવાસીઓની નવા વર્ષની ઉજવણી માટે સાસણ સિંહ જોવા તો આવે જ છે, પણ રાત્રે જંગલમાં સાંસ્કૃતિક કૃતિઓ માણી આનંદિત થઈ ઉઠે છે. ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી તરફથી નાતાલના વેકેશનને ધ્યાને લઈ અને સાસણ ખાતે 4 દિવસનું ગીર સંગીત નૃત્યનું આયોજન કરવામાં આવેલ છે. આ 4 દિવસના સમયમાં ખાસ કરીને સરકારની એવી નીતિ રહી છે કે બહારથી બીજા રાજ્યોમાંથી જે પ્રવાસીઓ આવે છે એ ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ જુએ, ગુજરાતની કલા જુએ, ગુજરાતના રીત રિવાજો જુએ. આ હેતુથી સાસણ ગીર અને હોટલ ગ્રીન પાર્કના પટાણગઢમાં કે જ્યાં ચારેક ઓરથી સિંહો ડણક દેતા હોય એવી જગ્યાની વચ્ચે આ એક ગીર સંગીત નૃત્યનું આયોજન કરવામાં બહારના પ્રવાસીઓ માટે સિંહ જોવાની સાથે કાઠિયાવાડી લોક સાહિત્ય માણવું એ પણ લાભો બની જાય છે. રાત્રે જંગલમાં સાંભળવા મળતી સિંહોની ત્રાડો અને એમાં પણ ગુજરાતી ખમીરસભર સાંસ્કૃતિક ગરબાઓ લોકોમાં એક નવા જોમરૂપ પુરવાર થઈ રહેલ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાત બહારના અમુક પ્રવાસીઓ નિયમિત આવતા થયા છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે દેશ દુનિયામાં જ્યારે વેસ્ટર્ન કલ્ચરની સાથે નવા વર્ષને તત્કારવાની તૈયારી થઈ રહી છે ત્યારે સાસણ ગીરમાં આપણે આપણી સંસ્કૃતિ સાથે નવા વર્ષને આત્કારવા તત્પર છીએ. રાજ્ય સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સાસણ ગીરમાં આવેલા બહારથી આવેલા પ્રવાસીઓ માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું અહીં આપ જોઈ રહ્યા છો આયોજન કરવામાં આવ્યું છે અને સાસણના અને બહારથી આવેલા લોકો આ કાર્યક્રમને ભરપેટ માણી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગ્રીન પાર્કના અદ્ભુત આયોજનમાં ઉમટનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે. તેને લઈને સાસણના લોકોને રોજગારની સાથે એક ઉત્સવમાં સામેલ થવાની તક પણ ઊભી થઈ છે. ત્યારે સ્થાનિક લોકોમાં સરકારના પ્રયાસથી ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન સાસણ ગીર.